ઇલેક્ટમાં તો ફરમાં આપનું સ્વાગત છે ને હમણાં આપણે થોડાક હલવાઈ ગયા હતા વ્યવહારિક કામમાં એટલે આપણે 4-5 દી ગેરહાજર રહ્યા હતા અને આપણું બધું ઓલું કે દૂરધાણી થતું હતું અને ભીડે થતું હતું. હવે વરસાદ આવતો નથી એટલે હું ખોટું ટેન્શન નહોતું, પણ ટાઈમે જે થાય ને એ પછી ના થાય, નાણે થાય ટાણે થાય નાણે ના થાય, એ કહેવત છે ને આપણી હાસી પડી જાય. કારણ કે આમાં વહેલે તકે નદાઈ જાય ને તો ખડ ઝીણું ઝીણું હોય અને 5 મજૂરમાં 5 વીઘા નેદાતું હોય અને ખડ વડું થઈ જાય ને એટલે 10 મજૂરી 5 વીઘા નેદાય. એટલે એવા બધા ઝીણા ઝીણા પ્રોબ્લેમ આવે અને અટાણે હું કામકાજ હાલે એ હું તમને કહું. પહેલાં ચેનલ પેજને ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હમણાં થોડુંક આપણું બધું હાલે ને અવાટ હાલે કાર્ડિયોગ્રામ. તો આપણે અત્યારે 128 નંબર માંડવીમાં ઊભા છે. બરાબર, આ માંડવીને પાણી માગે છે. કાયમ ફોન આવે કે ભાઈ પાણી પાવ પાણી પાવ, આપણી પાસે સુવિધા નથી તો આપણે પાતા નથી. હવે આમાં આપણે 2 ફેરે 10ના બલુનિયા આઈકા હતા, રીમાનિયા કહી કે ટી કહી કે જે કહી. ત્યાર પછી આજે એમ થયું કે ભાઈ હવે નેદવું છે આપણે. તો મજૂર કીધા છે 7-8 જણા મજૂર છે. જો આપણું એન્ડ આવી ગયો છે નેદાવામાં. બરાબર, હવે કંઈ છે નહીં જાજુ, છેલ્લા છાં છે અને આપણે અહીંયા હાથી હાકી લીધું છે. એટલે હવે આ એક કટકું પૂરું થયું. 128 નંબર, હવે 39 નંબરનું છે. અને યુપી એમપીના મજૂર હોય તો આવે વહેલા, પણ એને બહુ નેદવાનું ફાવે નહીં. આપણા મજૂર હોય તો આવે મોડા ટાઈમ ટુ ટાઈમ, પણ થોડુંક નેદવામાં એને ફાવે. પણ છતાં અહીંયા રહી જાય ખડ અમુક ટકા, એવું કંઈ નથી. જો અહીંયા રહી ગયું છે બરાબર, એટલે કોક ખડ રહી જાય. એટલે જો કે એ તો આપણે નેદતા હોય તો રહી જાય, પણ અમુક ટકા ખડ રહી જાય. અને હજી એક આપણે પાછો ફોરો ઘર મેળે, જો ઘરનો મેળ છે નહીં આપણે, પણ તોય જો આવી રહ્યું હજી આ ખડ રહી ગયું છે. પણ મેળ જો થાય તો આપણે ઘર મેળી ધીરે ધીરે નેદશું. અને આ છે આપણી બેલી 13ની રાપડિયું છે. 3 રાપડિયું 13ની છે. અને 2 છેલ્લી છે ને એ છે 6 ઇંચની. એટલે ટૂંકમાં હાઈ ક્લાસ પારી થતી હવે. અને બહુ કાંઈ હજી એવડું અવાર વરસાદ બહુ નથી ને એટલે ખડ નથી ભાઈ, નથી તો ખડ એવા હોય. પણ આપણે શું છે કે દેશી ખાતર વધારે ભરીએ એટલે ખડ હોય. અને છેલ્લે જે થાય ને એમાં માંડવીમાં નુકસાન થાય, એટલે આપણે ખડ ઉપાડીએ નહીં તો એનો બિયારો હોય, એના ભાગરૂપે થોડુંક એ બિયારો પાછો અવાર ઉગે. અને આપણે લગભગ નહીં માર્યા હોય ને તો પલટી ચવડા 12 થી 13 વર્ષ થઈ ગયા આપણે માર્યા નથી. કારણ કે આપણે પલટી ચવડા મારવું હોય ને તો કપા વાવીએ ને તો મજા આવે, માંડવી વાવીએ ને તો બહુ મજા નથી આવતી. ને હવે આમાં થોડુંક છે ને ઈરની અને થોડીક વર્ધકની નરવાઈની એવી દવાનો એક રાઉન્ડનો જરૂર છે. પણ એ નેક્સ્ટ વિડીયોમાં તમને કહી. આજે થાય એ વિડીયો મોટો અને આપણે થાય છે મોડું. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.